નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર તમને આપણા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે જોવાના છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી પરથી અસાઇનમેન્ટ આપણે કેવી રીતે ડાઉનલોડ કરવાના છે. તો અસાઇનમેન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવા તે શીખવું હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો. સૌપ્રથમ તમારે તમારા ફોન અથવા કોમ્પ્યુટરમાં ક્રોમ ઓપન કરવાનું છે. તો પહેલાં તમારે ગૂગલ ફોર્મ ઓપન કરવાનું છે. ગૂગલ ફોર્મ ઓપન થઈ ગયા બાદ તેમાં લખવાનું છે BAOU.edu.in એટલું લખ્યા. એ લખાઈ ગયા બાદ તમારે આઈરો જે પોપઅપ આવે તેના પર કેન્સલ કરવાનું છે. ત્યારબાદ તમારે સ્ક્રીન સ્ક્રોલ કરવાની છે. સ્ક્રોલ કરશો એટલે તમને એક અસાઇનમેન્ટ્સ નામનું સેક્શન દેખાશે. એ અસાઇનમેન્ટના સેક્શન પર તમને ત્યાં ઈ અસાઇનમેન્ટ્સ નામનો એક ઓપ્શન દેખાશે. એ ઈ અસાઇનમેન્ટ્સ નામના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. ઈ અસાઇનમેન્ટના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને દેખાતું હશે ડેશબોર્ડ પર પહેલાં તમને પૂછવામાં આવ્યું છે કોર્સ નેમ. તો કોર્સ નેમમાં જે તમારો કોર્સ હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ધારો કે મારો કોર્સ ઇકોનોમિક્સ છે, BA વિથ આર્ટ્સમાં, તો મેં એક સિલેક્ટ કરીશ. ત્યારબાદ મારે એડમિશન ટર્મ સિલેક્ટ કરવાની રહેશે. મારી ટર્મ ફેબ્રુઆરી 2026 છે એટલે હું ફેબ્રુઆરી 2026 ઉપર ક્લિક કરીશ. એક્ઝામ ફોર્મ ભર્યું હશે અથવા તમે પોતાનું પ્રમોટીનું ફોર્મ ભર્યું હશે તેમાં તમે તમારા સબ્જેક્ટ કોડ દેખાતા હશે. એ સબ્જેક્ટ કોડ જોઈને તમે તમારું સિલેક્ટ કરી શકો છો. ધારો કે મારો સબ્જેક્ટ છે BBA/VSC 307, એના પર ક્લિક કર્યું. બરાબર, એ ક્લિક કર્યા બાદ BBA/VSC 307 નામનું ફોલ્ડર દેખાશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક થઈ ગયા બાદ તમને તમારા અસાઇનમેન્ટ્સ દેખાવા લાગશે કે તમારે તમારા અસાઇનમેન્ટ કયા લખવાના છે. અસાઇનમેન્ટ કેવી રીતે લખવાના છે તે પણ આ વિડીયોમાં આપણે જાણી લઈએ. તો અસાઇનમેન્ટ તમારે પહેલાં તો સૌપ્રથમ તમારે આ જે અસાઇનમેન્ટ છે તેની એક ઝેરોક્સ કરાવવાની રહેશે. ઝેરોક્સ થઈ ગયા બાદ તમારી જે વેબસાઇટ છે તેના પર પાછું આવવાનું રહેશે. ત્યાં જો એક લખવામાં આવ્યું છે સ્વાધ્યાય કાર્ય જમા કરાવતી વખતે પ્રશ્નપત્ર જોડો ફરજિયાત છે. ત્યારબાદ જો તમને એક લિંક આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ અસાઇનમેન્ટ જમા કરવા માટેનું ફોર્મેટ, તેના પર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે તમને એક ફોર્મેટ ઓપન દેખાશે. એ ફોર્મેટ તમારે સૌ પ્રથમવાર એ ફોર્મેટનું ફ્રન્ટ પેજ એની ઝેરોક્સ કરાવવાની અને જે તમારું ક્વેશ્ચન પેપર હોય તેની પણ ઝેરોક્સ કરાવવાની રહેશે. તો આવી જ રીતે તમારે જો તમારે બીજી કંઈક આવી જ નવી અપડેશન સાથે આપણે પાછા ફરીવાર મળશું. આવા જ નવા વિડીયો અને આવી જ નવી માહિતીઓ માટે આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરો, BAOU એકેડમી.